નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજે છે ઇન્ટરનેશનલ ફેમિલી ડે, એટલે કે વિશ્વ પરિવાર દિવસ, અને આજના દિવસે ચર્ચા કરવી છે પરિવારના મહત્વ વિશે, કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે પરિવારનું કેટલું મહત્વ રહ્યું છે। જો પહેલાના સમયની અને અત્યારના સમયની આપણે કમ્પેરિઝન કરીએ તો આપણે જાણીએ જ છીએ કે પરિવારની વ્યાખ્યા પણ બદલાય છે, પરિવાર પ્રત્યેની સંવેદનાઓ પણ બદલાય છે, ભાવનાઓ પણ બદલાય છે। એક સમયમાં જ્યાં સંયુક્ત પરિવારમાં રહી સાથે ભોજન કરવાની પ્રથા હતી, એ જ પ્રથા હવે બદલાઈ છે। હવે જ્યારે જેને સમય મળે તે પ્રકારે ભોજન કરે છે, વાતચીત ખૂબ દૂરની વસ્તુ થઈ ગઈ છે। હવે એક જ ઘરમાં રહેવા છતાં કેટલાય દિવસો વીતી જાય છે પણ લોકો સાથે મળતા પણ નથી, બેસતા પણ નથી, એ પણ ખૂબ ભાગ્યે જ થાય છે। અને હવે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એટલે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો એક લાવો ગણવામાં આવે છે પરિવાર સાથે સમય વિતાવવાને। એટલે આ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે આપણા સમાજમાં કેટલી ભયંકર છે, લોકોના માનસિક સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે, અને આ માનસિક સ્વાસ્થ્ય સાથે પરિવારનું કેટલું મહત્વ છે, પરિવાર કેટલું સંકળાયેલું છે, તેના ઉપર વાત કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા, સાથે જોડાયા છે શ્રદ્ધા પંડિત કે જેઓ લાઈફ સ્કિલ ટ્રેનર છે, અને સાથે જોડાયા છે આપણી સાથે ડોક્ટર જાગૃતિ પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। પહેલા ડોક્ટર પુરુષોત્તમ, જો શરૂઆત આપનાથી કરું, પુરુષોત્તમભાઈ, શું લાગે છે અત્યારની જો પરિસ્થિતિને આપણે જોઈએ તો પરિવારનું કેટલું મહત્વ રહ્યું છે આ સમાજમાં? ધાર્મીબેન, આપણે અગાઉના સમયે જોઈએ તો પરિવારની સંખ્યા બહોળી હતી, એટલે કે એક પરિવારમાં ઓછામાં ઓછા 5 થી 10 સભ્ય સંખ્યા હતી, એટલે સંતાનો હતા। આજે પરિવારમાં વન ચાઇલ્ડ નો ક્રેઝ છે, અથવા તો નો ચાઇલ્ડ નો ક્રેઝ છે, એટલે વ્યાખ્યા બદલે સ્વાભાવિક છે। અગાઉ પરિવારની મિલકતમાં 6 7 ભાગ પડતા, અને એ ભાગ પડવામાં ક્યાંક અસંતોષ જેવું વાતાવરણ હોવા છતાં જે ઘરના વડીલ છે એ વડીલનું જે કઈ નિર્ણય હોય તે ક્ષણ આંખો પર ચડાવતા, અને પરિવારની ભાવના હતી। આજે પરિવારની ભાવના પરિવાર હોય તો વ્યક્ત થાય। આજે વન ચાઇલ્ડ છે, એને બીજા કોઈ ભાઈઓ નથી, પોતે એક જ વારસદાર છે, તેમ છતાં આજનું જે કલ્ચર છે એ મા બાપ સાથે એટેચ રહેવાની બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે, અને મા બાપ વડીલોને એ ઇગ્નોર કરતા થયા છે। એટલે પેલા મોટામાં મોટું પરિવાર હોય તો મોબાઈલે પરિવારને જે ભાવનાઓ હતી એ ભાવનાઓ પર ખૂબ જ મોટી વિપરીત અસર કરી છે। એ જ રીતે આપણે આગળ જોઈએ તો અગાઉના પરિવાર આપ જોવો છો કે 150 વ્યક્તિની સંખ્યાના પરિવારો આજે પણ મોજૂદ છે। એટલે જ્યાં જ્યાં અસુરક્ષા છે ત્યાં પરિવારો આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં કે દૂર દરાજના ગામમાં 100 કુટુંબના પરિવારો છે, પણ જ્યાં શહેરી વિસ્તાર છે ત્યારે આ ભાવનાઓ ત્યાં રહેતી નથી હોતી, કારણ કે અત્યારે શહેરી વિસ્તારમાં ભૌતિકવાદે પ્રાધાન્ય તરફ જઈ રહ્યા છે। એટલે ભૌતિકવાદના હિસાબે પરિવાર જે એક પરિવાર હોવો જોઈએ તેમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે। જી બિલકુલ। શ્રદ્ધાજી, શું કહેશો? ખૂબ સાચી વાત કરી છે અત્યારની જે પ્રકારે પુરુષોત્તમભાઈએ વાત કરી કે એવો જ ટ્રેન્ડ ચાલે છે કે હમ દો હમારે દો, અને હવે તો એનાથી આગળ વધીને હમ દો હમારા એક, એ તરફ જઈ રહ્યા છીએ આપણે। એટલે અનેક સમસ્યાઓ પણ છે, વસ્તી વધારાની સમસ્યા છે, તેના કારણે આપણે એવું કહી પણ ન શકીએ કે આ ખોટી પહેલ છે। પણ શું લાગે છે કે આ સમસ્યા જે છે વસ્તી વધારાની, તેની સામે આ પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવે છે, તો હવે આની વચ્ચે પરિવારનું જે ઇમ્પોર્ટન્સ છે, આપણે સંયુક્ત પરિવાર તો 100% સારું જ છે, પણ હવે પેરેન્ટ્સ પ્રત્યે પણ જે ચાઇલ્ડ છે એમનું જે
ભાવનાઓ છે ઓછી થતી જાય છે. શું લાગે છે શ્રદ્ધાજી, કઈ રીતે આ સમસ્યા જે થઈ રહી છે કે પરિવારનું હવે ક્યાંક ઇમ્પોર્ટન્સ જ ઓછું થઈ રહ્યું છે, એ કઈ રીતે જાળવી શકાય? ઓકે, ધાર્મિકબેન, જેમ કે પુરુષોત્તમભાઈએ કીધું 110% કરેક્ટ કીધું. ફર્સ્ટ થિંગ. બીજી ચીજ જે આજે તમે કહો છો ને કે આપણે વર્લ્ડ ફેમિલી ડે ના દિવસે કે સંયુક્ત પરિવાર ને આ ન્યુક્લિયર ફેમિલી, ટુડે જે ટ્રેન્ડ છે એ ન્યુક્લિયર ફેમિલીનું છે. અને ન્યુક્લિયર ફેમિલીમાં સૌથી મોટી ઇશ્યુ આવે છે કે પેરેન્ટ્સ છોકરાઓ ઉપર એ લવ, એ અફેક્શન આપવાનું ટાઈમ નથી એમના પાસે, જે એટેન્શન ચાઇલ્ડને જોઈતું હોય છે. ને આનું સોલ્યુશન હતું એ જે સંયુક્ત ફેમિલી હતું, સંયુક્ત પરિવાર, જોઈન્ટ ફેમિલી હતું. તો જે માણસને, કોઈ પણ માણસને, કોઈ પણ બાળકને જેટલું પ્રેમ અને એટેન્શન જોઈએ છે તો એ દાદા દાદી આપતા હતા. એમને ક્યારે પણ પ્રેમની ઓછાવટ નહીં પડી. હવે આજે આ કરેક્ટ છે કે ફેમિલીની ઇમ્પોર્ટન્સ એટલા માટે ઓછી થઈ ગઈ છે કેમ કે ફેમિલીમાં જે વોર્મથ હોવી જોઈએ એ બધું ઇમ્પોર્ટન્સ જતું રહ્યું છે અર્નિંગમાં, ફિનાન્શિયલ અર્નિંગમાં, ફિનાન્શિયલ સ્ટેબિલિટીમાં. તો જે એનર્જી લવમાં જવી જોઈતી, હવે આનાથી જે સાઈડ ઇફેક્ટ થાય છે એ શું થાય છે? જો તમને મની મળી જશે, ઠીક છે, પણ જે પર્સનને જે એફેક્શન, જે એટેન્શન જોઈતું હોય છે એ નહીં મળે તો તમે કંઈક મેડિકલ ઇસ્યુ થશે. અને એ મેડિકલ ઇસ્યુનું જે સોલ્યુશન છે એ તમારા ફાઇનાન્સથી આવશે. તો આ વિચારવા જેવી ચીજ છે કે ઓફકોર્સ તમે આજે ન્યુક્લિયર ફેમિલી છે ને ઓફકોર્સ જેમ કે આપણે દેશ કે વર્લ્ડની આખી પરિસ્થિતિ જોઈએ તો ઓફકોર્સ આ ન્યુક્લિયર ફેમિલી ઇઝ પરફેક્ટલી ફાઇન. ન્યુક્લિયર ફેમિલી ઇઝ ફાઇન અને અમે બે ને અમારા બે કે એક ઇઝ ફાઇન, ઠીક છે, આજના ટાઈમમાં જરૂરી છે. પણ થોડુંક લવ એન્ડ અફેક્શનમાં, ક્વોલિટી ટાઈમમાં થોડુંક એફર્ટ્સ વધારે કરવા પડશે. બિલકુલ સાચી વાત છે. ડોક્ટર ઝાનું માનવું છે અત્યારે જે પ્રકારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અનેક સમસ્યાઓ છે, સંયુક્ત પરિવારની પણ સમસ્યાઓ છે, તેના વિશે પણ આપણે વાત કરશું. અત્યારે પણ સંયુક્ત પરિવાર તો છે પણ એમાં સમસ્યાઓ પણ અનેક છે. ન્યુક્લિયર ફેમિલી છે પણ એના અંદર એ જ પ્રકારે ઇમોશન્સની કમી છે. ડોક્ટર જાગૃતિ, આપનું શું માનવું છે? આજે આ વિશ્વ પરિવાર દિવસ છે, પરિવારનું કેટલું મહત્વ અને પરિવારમાં રહીને માણસની મેન્ટલ હેલ્થ ઉપર કેટલો સુધારો થઈ શકે, કેટલી અસર થઈ શકે, તમારું શું માનવું છે? ફેમિલી ઇમ્પોર્ટન્સ વિશે. હા જી ધાર્મિકબેન, નિર્માણ ચેનલના માધ્યમથી હું કહીશ આજે કે વિશ્વ પરિવાર દિવસ છે. સમગ્ર વિશ્વમાં બીજા દેશોમાં સૌથી નાનો ઘટક જેને કહીએ ને એ વ્યક્તિ છે, બીજા દેશોમાં, ભારત સિવાય. જ્યારે ભારતમાં સૌથી નાનો ઘટક છે ને એ પરિવાર છે, ફેમિલી છે, કે જેની એક આઈડેન્ટિટી બંધાય. આજે તમે વિચાર કરો, ભલે હમણાં ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ ચાલતો હોય, પરંતુ હજુ પણ ભારત દેશ, પર્ટિક્યુલર ગુજરાતમાં પરિવાર ભાવના એટલી બધી છે, તમને નહીં માનો કે વેકેશન પડે તો બધા ભેગા થઈએ, કોઈ દિવાળીનો તહેવાર છે તો બધા ભેગા થઈએ, લોકો દૂર દૂરથી. આજે હું એક વાત કરું, કોઈ એક ઉત્તર ગુજરાતના ગામડામાંથી લોકો ઇકોનોમિકલ અર્નિંગ માટે બહાર ગયા હોય, કોઈ સુરત, વડોદરા, કોઈ અમદાવાદ, મેગા મેટ્રો સિટીમાં ગયા હોય, પણ નાનો એવો પ્રસંગ હોય કે નવરાત્રીમાં દીકરાના ઘરે દીકરાનો ગરબા હોય કે પલ્લી હોય તો આખા ફેમિલી ઘરે આવે છે. આજે પણ પરિવાર ભાવના છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પહેલાના જમાનામાં હતું કે ભાઈ ભેગા પરિવાર હતા, કે રેશનિંગ કાર્ડમાં એક આખો વટવૃક્ષ વડલો હતો કે 7-7, 8-8 ભાઈ બહેન હતા. હવે એમાં તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, પરંતુ 2 બાળકોથી ઘટીને 1 બાળકનો ટ્રેન્ડ, 1 બાળકથી હવે નો ચાઇલ્ડ વાળું, એ આમ જોવા જઈએ તો બહુ ગંભીર પરિણામો છે. હું મારા પડોશની જ વાત કરું તમને, સાચી બાબત અને સત્ય ઘટના, કે મારા પડોશમાં એક બહેનને બ્રેસ્ટ કેન્સર થયું, લગભગ 3જા સ્ટેજમાં ખબર પડી. સંતાનમાં એક જ દીકરો હતો. હવે એ દીકરો, એ બેન તો બચ્યા નહીં, ગુજરી ગયા. હવે એ ઘરમાં એ દીકરો અને કદાચ બીજી બેન હોત, બીજો ભાઈ હોત ને, તો એને આપણે સંભાળી શક્યા હોત. બાપ છે તો પૈસા કમાવા જાય, સમયાંતરે બાપે બીજા લગ્ન કર્યા, એટલે કે સ્ટેપ મધર આવ્યા. આજે દીકરાની પરિસ્થિતિ એવી છે કે એટલો બધો ડ્રગ્સ ને હા તેવું થઈ ગયું. ત્યાં તો એક બહુ નજીકનો મારો એક દાખલો છે. આવા અસંખ્ય દાખલાઓ સમાજમાં હશે કે જ્યાં ઘણીવાર એવું કહેવાય કે એક જ સંતાન હોય, કોઈની હૂંફ ના મળે અને બાળક આ રીતે આપણે સંતાનને ખોઈ બેસીએ, એ દીકરો હોય કે દીકરી હોય. આજે પરિવાર ભેગો હશે ને બેન, તો બધી જ મુશ્કેલીઓને આપણે લડી શકીએ છીએ. ત્યાંથી આગળ વધીને તમને કહું કે હમણાં શેર સટ્ટો જુગારમાં જે યુવાનો જે હોમાઈ રહ્યા છે, કે એમ કહેવાય કે પૈસા કમાવાની હોડમાં
અને ક્યાંક ભરાઈ જાય, ક્યાંક ફસાઈ જાય, તો પરિવાર જ નથી, જોડે બાપ નથી, માં નથી, કોઈ નથી, તો એ કોની આગળ પોતાનું હૈયું ઠાલું કરે? પોતાનું હૈયું હળવું કરવા માટે પરિવાર તો જોઈએ ને. પણ જે ન્યુક્લિયર ફેમિલીની જે અત્યારે હાલનો ટ્રેન્ડ છે ને, એ ખરેખર બહુ ખતરનાક છે. પહેલાના જમાનામાં પણ ભેગા પરિવાર રહી અને ઘણી બધી પ્રગતિ થતી હતી. અને ઘરનો મોભી હોય ને, એ ઘરના મોભીની કાયમ જ એક એવી ઈચ્છા હોય કે જેટલા જુદા જુદા રસોડા થાય એટલા ખર્ચા વધુ થાય. તો એવો પ્રયત્ન કરતા કે જો ભાઈઓ એક જ શહેરમાં રહેતા હોય તો એક જ રસોડે બધા જમે. પરંતુ અત્યારે હાલ હવે બહુ અઘરું થઈ ગયું છે આ બાબતે, કે દેરાણા જેઠાણા સાસુ વહુ અસંખ્ય પ્રશ્નો થઈ ગયા છે, કોઈ કોઈને સહન કરવા માટે તૈયાર નથી. એટલે ફાઇનલી એક જ વાત આવે આ બધામાં કે ભૌતિકવાદ માટે, પણ ભૌતિકવાદમાં ક્યાંક ને ક્યાંક થોડીક સહનશક્તિનો અભાવ છે, અને એટલે ન્યુક્લિયર ફેમિલી. પણ જ્યાં પરિવાર ભેગો હશે ને બેન, એની તો એક અલગ જ ઇતિહાસ હશે, એવું હું બિલકુલ માનું છું. સાચી વાત છે. એટલે ફેમિલી ઘણું છે. જો તમારી પાસે કોઈ, જેમ તમે વાત કરી જાગૃતિબેન, સાચી વાત છે, હૈયું ઠાલવવા માટે જો કોઈ હોય તો ઘણી એવા લાઈફની સમસ્યાઓ જે છે કે જેનું સમાધાન આવી શકે ખાલી વાતચીત કરવાથી. કેમ કે હવે તો સાથે સાથે આજના જો આપણે યંગ જનરેશનને જોઈએ, પુરુષોત્તમભાઈ, શ્રદ્ધાબેન, તો એમાં અનેક મેન્ટલ હેલ્થના અનેક સમસ્યાઓ છે, સુસાઇડની સમસ્યાઓ વધી રહી છે અને લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. તો પુરુષોત્તમભાઈ, સવાલ એ જ થાય, આપણે જ્યારે પણ એમાં પણ આજના જો યુવાનોને આપણે પૂછીએ કે તમે શા માટે અલગ રહો છો, શા માટે તમારા માતા પિતા સાથે નથી રહેતા અથવા તો દાદા દાદીને નથી રાખતા, તો એક જ જવાબ આવે કે ટોક્સિસિટીમાં રહેવું, એ દરરોજ ત્યાં જ એ જ ઘરમાં જવું અને પરિવાર સાથે ઝઘડા કરવા, એ જ વાતચીત કરવી, એના કરતાં અલગ થઈ જવું સારું. તમારું શું માનવું છે પુરુષોત્તમભાઈ? અત્યારે પરિવાર અલગ થઈ રહ્યા છે, સાથે રહેવાની જગ્યા પર લોકો અલગ રહેવામાં શાંતિ માની રહ્યા છે. તમને શું લાગે છે કે કેમ પરિવાર અત્યારે વિખેરાઈ રહ્યા છે? એનું મુખ્ય કારણ શું છે કે લોકો હવે સાથે રહેવાનું પસંદ નથી કરતા? ધાર્મીબેન, પરિવાર વિખેરાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે વિશ્વમાં સામાજિક સુરક્ષાની જવાબદારી એ સરકાર ઉપર હોય છે, ને વિશ્વની તમામ સરકારો સામાજિક જવાબદારી જેવી કે મેડિકલ, રહેઠાણ સહિતના પોતાને જીવન નિર્વાહ માટે જે જરૂરી ચીજ વસ્તુઓ હોય તે ચીજ વસ્તુઓ એમને પૂરી પાડે છે. જો કોઈ એ ઇન્કમ કમાતા ન હોય તો. આપણા દેશની અંદર દિન પ્રતિદિન સામાજિક જવાબદારીઓ છે, જે સરકારની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, એ ઘટાડતા રહ્યા છે. અને કંપનીઓને એની ઉપર આ જવાબદારીઓ ઉપર નાખે છે. એટલે CSR ફંડ ને બધું છે એ સામાજિક જવાબદારીઓ માટે જ છે. પણ સરકારે સામાજિક જવાબદારીઓ નિભાવવી જોઈએ. જે 60 વર્ષ સુધી જેને સરકારે સરકારને કમાઈને ટેક્સ ભર્યો છે, 60 વર્ષ સુધી અઢળક ઇન્કમ ટેક્સ ભર્યો છે, તો 60 વર્ષ પછી જ્યારે જે સિનિયર સિટીઝનો અસક્ષમ છે કમાવા માટે, તો એમને સરકારે એમનું જીવન નિર્વાહની જવાબદારી નિભાવવી જોઈએ. અને જો આવી જીવન નિર્વાહની જવાબદારી સરકાર નિભાવશે તો પરિવાર ઉપર એટલો ઓછો બોજો પડશે. કારણ કે હવે એક કમાનાર થશે અને 6 ખાનાર થશે. જ્યારે એક વન ચાઇલ્ડ છે ત્યારે 2 લગ્ન થાય એટલે 4 મા બાપ આવે અને 1 સંતાન આવે, અને 2 પોતે 7 જણની જવાબદારી એક વ્યક્તિ કેવી રીતે નિભાવી શકશે? આ સમસ્યાનું મૂળ છે. કારણ કે આર્થિક જે પાસાઓ છે એ જ પરિવારની સમસ્યાનું મૂળ હોય છે. એટલા માટે થઈને સામાજિક જવાબદારી માટે સરકારે મેડિકલ ને એ માટેની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. અને એટલા ઝડપથી ઘટી રહ્યા છે એવું માનવાનું પણ કારણ નથી. આજે પણ હજારો કુટુંબ છે, માત્ર નહીવત કુટુંબ છે એ પોતાના માવતરોને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. બાકી 999 કુટુંબ છે, હજારે, એ તો પોતે માવતરોને સાચવે છે અને પ્રેમથી રહે છે. પણ આપણે એકલ ડોકલ દાખલાને મુખ્ય મુદ્દો ન બનાવીએ તો અત્યારે જે ભાવનાથી ભેગા રહીએ છે તો એને પણ આપણે ઉજાગર કરવું જોઈએ અને એને પણ બિરદાવવા જોઈએ.
માત્ર ને માત્ર કોઈ માણસ વ્યક્તિ છે એ એની મજબૂરીએ વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હોય છે. કેટલીક મજબૂરી હોય છે, એની આર્થિક મજબૂરી હોય છે. તો આર્થિક મજબૂરીથી જો વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો પછી એને એટલું માફીને પાત્ર છે. એ જવાબદારી આમ તો સરકારે નિભાવવાની હોય, સરકારે આવા ખર્ચા ભોગવવાના હોય. પણ ઠીક છે, ટ્રસ્ટો એવા ખર્ચા ભોગે છે અને CSR ફંડમાંથી બધું ચાલે છે. જી પણ આ માટે સરકારે આગળ આવવું જોઈએ. બિલકુલ સાચી વાત છે આપની. બિલકુલ વાત કરી છે પુરુષોત્તમભાઈ કે એકલ દોકલ દાખલા હોય તો ન જોવાય. પણ શ્રદ્ધાબેન, જો આપણે વૃદ્ધોની જેમ પ્રકારે પુરુષોત્તમભાઈએ વાત કરી છે, આમ જોવા જઈએ તો ગુજરાતની જો આપણે પરિસ્થિતિ જોઈએ તો સારી જ છે. વૃદ્ધોની આપણે પરિસ્થિતિની વાત કરીએ, પણ તેમ છતાં પણ આપણે નકારી ન શકીએ કે ગુજરાતમાં હવે વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. લોકો રાહ જોઈ રહ્યા છે, ખૂબ લાંબી લાઇન્સ છે, વૃદ્ધાશ્રમ ભરાઈ રહ્યા છે. અને એક આંકડો આજે જ સામે આવ્યો છે. એવરેજ હેલ્પલાઇન નંબર પર દર મહિને 60 લોકો, અમદાવાદનો ખાલી આંકડો છે, વૃદ્ધો કોલ કરે છે હેલ્પ માટે કે અમારી ઘરમાં પ્રોબ્લેમ છે, અમને મદદ કરો. એટલે વૃદ્ધોની જો આપણે વાત કરીએ શ્રદ્ધાબેન, તો પરિસ્થિતિ એકંદરે વણસી રહી છે. હજુ સમગ્ર વણસી છે એવું ન કહી શકીએ આપણે, પણ ખરાબ તો થઈ રહી છે. પહેલાના સમયની કમ્પેરિઝન કરતાં અત્યારે ચોક્કસ વૃદ્ધોની પરિસ્થિતિ ખરાબ છે. તમને શું લાગે છે, પરિવારમાં વૃદ્ધોનું જો આપણે વાત કરીએ કેટલું મહત્વ રહ્યું છે અને શા માટે વૃદ્ધોના પ્રત્યે આટલી ઘૃણા પોતાના જ સંતાનોમાં જન્મી રહી છે? ઓકે, ધાર્મીબેન, પહેલી ચીજ કે સાચે જ સાંભળીને દુઃખ થયું, જે હું લિટરલ કહું છું, દુઃખ થયું કે આ કન્ડિશન છે ને આપણા અમદાવાદમાં છે. અમદાવાદથી પર્સનલ કનેક્શન છે, તો સાચે જ દુઃખ થયું. અને બીજી ચીજ કે હા, કરેક્ટ છે કે આજે વૃદ્ધોની સ્થિતિ પહેલા વધારે સારી હતી, ઠીક છે. પણ હવે વૃદ્ધાશ્રમમાં એન્ટ્રી છે, એટલે પણ આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે, જનરેશન ગેપ દર જનરેશનમાં હોય છે, ઠીક છે. હવે શું છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગનું જે કોન્સેપ્ટ છે એ થોડું ઓછું થતું જાય છે. કે તમે એવું કહો કે ટોલરેશન જે પાવર છે, એડજસ્ટમેન્ટ પાવર જે છે, એ ઘટી રહ્યો છે, એ બહુ ઘટી રહ્યું છે. તો એમાં થોડુંક એમાં અન્ડરસ્ટેન્ડિંગ બરતવી પડશે. કેમ કે જે ઓલ્ડ એજ પીપલ છે આપણા, ઠીક છે, એમનું એક ઇમ્પોર્ટન્સ છે. હું સાચું કહું છું કે એ પ્રેઝન્ટ જો રહે છે, ઠીક છે, તો તમને તમારી બહુ બધી, એટલે કમ ના કે 30 થી 40% રિસ્પોન્સિબિલિટી જે છે એ ઓછી થઈ જાય છે. ઘરના નાના બાળકો માટે કે જે તમારી એક્સ્ટ્રા તમારા એફર્ટ જાય છે એ નહીં જતા. એટલા જ માટે આજે એક બહુ ઇનિશિયેટિવ લેવામાં આવે છે કે ઓલ્ડ એજ હોમ જે છે, તો એના જોડે ઓલ્ડ એજ હોમ ને કમ્બાઈન કરી દો ઓર્ફનેજથી. જેમ કે જે ઓલ્ડ એજ પીપલને જે કમી ખલે છે એ ઓર્ફનેજના જે ઓર્ફન ચિલ્ડ્રન છે એમનાથી પૂરી થઈ જશે. અને જે ઓર્ફનને જે કમી ખલે છે એ ઓલ્ડ એજ પીપલથી. પણ જો ઘરમાં આ ચીજ મળી જાય તો ઓર્ફનેજ એન્ડ ઓલ્ડ એજ હોમનું સોલ્યુશન થઈ જશે. એની જરૂર જ નહીં પડે. થોડી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થોડી. બિલકુલ. એટલે શ્રદ્ધાબેન, એ જ વાત છે. પરિવારની જો વાત કરીએ તો વૃદ્ધોની જે પરિસ્થિતિ છે સામે આપણે જો જોવા જઈએ તો એ જ એક જ અભિગમ મળતો હોય છે. આજે વિશ્વ પરિવાર દિવસ છે, આપણે પરિવારના મહત્વની વાત કરીએ છીએ, પણ અત્યારની જો આપણે વાત કરીએ શ્રદ્ધાબેન, એક જ નિવેદન છે, એક જ સ્ટેટમેન્ટ છે કે જે જનરેશન આપતું હોય છે કે પરિવાર હોય છે એ મન હલકું કરવા માટે હોય. પણ ત્યારે શું કરવું કે જ્યારે એ જ ઘરમાં પ્રવેશી અને મનને એક ભાર લાગવા માંડે, મનને એક બોજ લાગવા માંડે, એ જ જે પરિવાર હોય એ જ સદસ્યોને જોઈએ અને આપણને એમ થાય કે આ ઘરમાં પ્રવેશવું નથી, ત્યારે શું કરવું, કઈ રીતે આજે? કેમ કે આ પરિસ્થિતિઓ, કેમ કે જે પ્રકારે ઘરેલું મામલાઓ વધી રહ્યા છે, જે પ્રકારે સમાચાર અમે દરરોજ વાંચતા હોય છે, આજે જ એક સમાચાર મેં વાંચ્યા છે કે બહેને પોતાના જ ભાઈની જે જમીન છે એ ઠગવા માટે આખું કાવતરું રચ્યું અને પોતાના ભાઈનું જ નામ હટાવી દીધું. આ પ્રકારના ઘટનાઓ ઘટી રહ્યા છે. આજના દિવસે ખાસ કરીને અમારા દર્શક મિત્રોને શ્રદ્ધાબેન એ જણાવો કે પરિવારને કઈ રીતે સાથે રાખીને ચાલી શકાય. ઓકે, હવે બે ત્રણ ચીજો છે જે યુનિવર્સલ ટ્રુથ છે. હસબન્ડ વાઈફ હોય કે જોઈન્ટ ફેમિલી હોય, ઠીક છે, ચેલેન્જિંગ ટાઈમ બધાના લાઈફમાં આવે છે. તમે જોજો, ઠીક છે, કે એક ટાઈમ એવું આવે છે જ્યારે તમે કહો છો ને કે હસબન્ડ વાઈફ ઇન અ હનીમૂન પીરિયડ, ઠીક છે, એ ક્રોસ થાય, ચલો 2-3-4 વર્ષ ક્રોસ થાય, એના પછી હસબન્ડ વાઈફ જ્યારે જો ફ્રેન્ડ્સ નહીં બની જાય, સારા ફ્રેન્ડ્સ નહીં બની જાય 5-10 વર્ષમાં, તો એમ પણ એકબીજા જોડે રહી નહીં શકતા. સેમ થાય છે જોઈન્ટ ફેમિલીમાં.
એક ટાઈમ એવું આવે છે જ્યારે તમે તમારા રિલેશન્સને મોડિફાય કરવાનું જ હોય છે. જ્યારે તમે મોડિફાય નહીં કરશો, એની આઈડેન્ટિટી નહીં બદલશો, તો તમે એકબીજા જોડે નહીં રહી શકો. તો આ તો તમે બહુ મોટું એક્ઝામ્પલ આપ્યું છે. આ હું કહું છું, આ લેવલ સુધી કે બહેન ભાઈ એકબીજાની પ્રોપર્ટી હત્યાએ છે, ત્યાં સુધી વાત જ નહીં જવી જોઈએ. એક વિચાર બિલકુલ. કરો, આપણી ઇન્ડિયાની માઇથોલોજી આપણને શીખવાડે છે કે મંથનથી જ પહેલા વિષ નીકળે છે, પછી જ અમૃત નીકળે છે. ડિસ્કશન, વાત કરવું, એ પણ એક જાતનું મંથન છે. તો જી. એ મંથનમાં સૌથી પહેલા ડિસ્કશનમાં વાત કરવામાં, પરિવારથી વાત કરવામાં પહેલા વિષ નીકળશે. ને એ વિષ પીવાની જે ક્ષમતા છે એ પણ ઘરના વૃદ્ધોમાં વધારે છે, એવું મને લાગે છે. ને બિલકુલ જે સાચી વાત. સમજુ યંગસ્ટર્સ છે, સમજુ યંગસ્ટર્સ એટલે 35+. હમ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ 20s, ઠીક છે, 35 એમના વધારે છે. તો એ જો પ્રમોટ કરશે ને ડિસ્કશનને, કે ડિસ્કશન કરો, વાત કરો, ને એને ટોલરેટ કરવાની ક્ષમતા પણ રાખો, તો બિલકુલ. આ એટલી મોટી સુધી પહોંચશે જ નહીં, ને એના પછી અમૃત નીકળશે. આ બિલકુલ. ગેરંટી છે, આ ગેરંટી સાચી છે. વાત છે. ડોક્ટર જાગૃતિબેન, શું કહેશો, જે પ્રકારે પરિવાર દિવસના દિવસે આપણે કમનસીબે વાત કરવી પડે છે સમાજમાં, અત્યારે આ પરિસ્થિતિ છે, તમને શું લાગે છે જાગૃતિબેન, વિખેરાતા પરિવારોની વચ્ચે કઈ રીતે શું કરી શકાય? કેમ કે કોઈ પણ સદસ્ય એવું ન ઈચ્છતું હોય કે હું એકાંતમાં રહું, મારા માતા પિતાને છોડું અથવા તો મારા સંતાનોને છોડું. શું લાગે છે જાગૃતિબેન, શું કરી શકાય આ સમસ્યાની સામે, જેથી કરીને આ જે વિખેરાતા પરિવારો છે એને ક્યાંક અટકાવી શકાય? એના માટે સૌથી પહેલો પ્રયત્ન તો સંવાદથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય. બીજી વસ્તુ એક એ છે કે વરવી પરિસ્થિતિ એ છે કે યંગસ્ટર્સ એટલે કે અત્યારના જ પુત્ર કે પુત્રવધુ જ નો વાંક હોય એવું એ નથી. મેં એક બીજું ચિત્ર પણ મારી સમક્ષ છે કે અત્યારે હાલ પેલો નથી કહેતા કે એક સાતા તેર તૂટે, આવી કહેવત છે. તો એ કહેવતના આધારે અત્યારે પૈસા કમાવા માટે હસબન્ડ વાઈફ બંને જાતા હોય તો એના બાળકો ક્યાં મૂકવા? અહીંયા હજુ ઇન્ડિયામાં એટલા બધા ચિલ્ડ્રન માટેના હોમ, મતલબ ડે કેર કે એવા બધા બહુ એટલા બધા સારા અને સ્માર્ટ ફોરેન જેવા નથી. અને મેં જોયું કે માવતર જે છે એ લોકો એમ કે અમે તો અમારી આખી જિંદગી ખૂબ મજૂરી કરી, હવે અમે લોકો શાંતિથી રહેવા ઈચ્છીએ છીએ. એટલે બીજી પરિસ્થિતિ, પૈસો વધારે હોય ને તો અત્યારે હાલ અમદાવાદને મેં જોયું કે એટલા બધા વૃદ્ધાશ્રમોમાં એટલી બધી ફેસિલિટી હોય કે ઘરે રાંધવું પડે, જાતે કામ કરવું પડે, એ કોઈને કરવું નથી. દીકરા દીકરી કે એના સંતાનોને સાચવવા નથી, ઘોડિયાની દોરી પકડવી નથી, કામવાળો આવે તો ઊભા થઈને બારણા ખોલવા નથી, કોઈ જાતનું ડિસ્ટર્બન્સ. અત્યારે હાલ ઘણા એવા મેં પરિવાર જોયા છે કે જેમાં બસ એમને એવું છે કે અમે અમારા છોકરા ઉછેર્યા, હવે તમારા તમે ઉછેરો, અમે ઘણું ભેગું કર્યું, હવે તમે કરો. એટલે એક સિક્કાની બીજી બાજુ પણ છે કે બધે જ યંગસ્ટર્સ ખરાબ હોય એવું નથી. પણ એક વસ્તુ છે ભારતમાં કે આધ્યાત્મિક જ્યાં સંસ્કારો છે ને બેન, ત્યાં હજુ પરિવારો ભેગા છે. ત્યાં હજુ પણ દીકરા દીકરીને અથવા પુત્રને પુત્રવધુને એવું છે કે જો મારા મા બાપ મારા ભેગા રહેતા હશે તો મારા સંતાનોના સંસ્કાર સારા આવશે. દાદા દાદી જે પરિવારમાં હશે ને એના બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એવું લગભગ અત્યારે 80 થી 85% લોકોએ સમજી લીધું છે, સ્વીકારી લીધું છે. અને એટલે જ કદાચ જે વચ્ચેનો એક ગાળો હતો સાવ જુદા રહેવું, કોઈનાથી સહન ના થાય, પણ અત્યારે તો એટલા ફેમિલી નાના થઈ ગયા છે ને કે બહુ જુદા રહેવું ને અલગ જવાના બહુ પ્રશ્નો હવે નથી બનતા. જે વચ્ચેના એક 20-25 વર્ષના ગાળામાં બન્યા એવા હવે નથી બેન પ્રશ્નો. જી બિલકુલ. એટલે જાગૃતિ છેલ્લે એ જ થાય, આજે ચર્ચા કરીએ છીએ શું થઈ અગર હું મારા પરિવાર સાથે રહું છું તો, અને હું પરિવારથી અલગ રહું છું તો મને ફાયદો શું થશે? હું પરિવાર સાથે રહું છું તો, કેમ કે અત્યારે એ જ વિચારમાં આવે છે કે આપણે અલગ થઈ જઈએ, આપણે અલગ રહીએ. પણ તમને શું લાગે છે જાગૃતિબેન, શું ફાયદો થાય જો આપણે પરિવાર સાથે રહીએ તો? પરિવાર સાથે રહેવાના ફાયદા તમને ગણાવું કે ફોર એક્ઝામ્પલ, તમે આજે પેરેન્ટ્સ મીટિંગ હોય ને, પેરેન્ટ્સ મીટિંગ એમાં પણ ડ્રાઈવરને મોકલો. એ લોકો જ્યારે એકલા અલગ જુદા રહેતા હોય ને, તે લોકોને કંપનીમાં જોબ કરતા હોય કે કોઈ મોટી પોસ્ટ ઉપર હોય, એ લોકોને રજા મળે એવું ના હોય તો પેરેન્ટ્સ મીટિંગ બી એટેન્ડ ના કરી શકે. જ્યારે તમે દાદા દાદી સાથે કે પેરેન્ટ આખું ફેમિલી ભેગું હશે તો તમે ઓપ્શનમાં આપણા પોતાના જ ઘરના વ્યક્તિને, હવે ડ્રાઈવરને મોકલો અને તમારા ઘરનો સદસ્ય છે, એમાં આસમાન જમીનનો ફરક છે. તમારું સંતાન કેટલી હૂંફ અનુભવે જો તમારા પરિવારનો સભ્ય જાય તો, દાદા દાદી, કાકા કાકી, ફોઈ કોઈ જાય તો. મમ્મી પપ્પા નથી આવી શકતા પેરેન્ટ્સ મીટિંગમાં તો, પણ તમે તમારા ઘરના ડ્રાઈવરને મોકલો, તમારા ઘરના કદાચ કોઈ કામ વાળો એવું હોય કે ભાઈ એના ઓપ્શનમાં તમે,
આ વસ્તુ બહુ ખોટી છે. એટલે પરિવાર સાથે રહેવાના તો અઢળક ફાયદા છે, જુદા બિલકુલ. રહેવાના તમને કદાચ ફાયદા ટૂંકા દેખાય કે ભાઈ કોઈને હસખસ નહીં, કશું નહીં, બસ અમે શાંતિથી રહીએ, અમારે જવું હોય ત્યારે જઈએ, આવવું હોય ત્યારે આવીએ, કોઈને કોઈ માથાકૂટ નહીં. પણ એ બધું બહુ શોર્ટ ટાઈમ માટે છે. લાંબા ગાળાના ફાયદા તો એ છે કે તમે પરિવાર સાથે રહેતા હશો તો ઇકોનોમિકલી ફાયદો છે, મેન્ટલી તમને એટલો બધો ફાયદો છે, આધ્યાત્મિક રીતે સંસ્કારની બાબતમાં ફાયદો છે. એટલે પરિવાર તો એવું કહેવાય કે જેનો પરિવાર ખરેખર ભેગો હોય એ નસીબદાર હોય. બિલકુલ સાચી વાત કરી. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.